સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજની અમૃતધારામાં બીજી વાર્તા સોનાના લાડુ. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમના પર ભગવાનની એટલી બધી કૃપા ઉતરી કે 2-3 નહીં પણ 7 છોકરા. આવી જ કૃપા લક્ષ્મીની ન હતી, એટલે માંડ ગુજરાન ચલાવતા. ભગવાનની લીલા એવી છે કે ધાના ત્યાં પાના નહીં અને પાના ત્યાં ધાના નહીં. એટલે જ્યાં ખાવાવાળી વણઝાર છે ત્યાં ધાન નથી. બ્રાહ્મણી ઘર રખું હતી, તેથી 7 છોકરાને સારી રીતે ઉછેરી રહી હતી. પિયરમાં મા બાપ મરી પરવાર્યા હતા અને એટલે ઘરનો કારભાર તેના ભાઈ ભોજાઈના હાથમાં હતો. તેમની પાસે પૈસો હતો પણ સંતાન સોગંદ ખાવા ન મળે. બ્રાહ્મણીએ ભાઈ તરફથી કોઈ જાતનો ટેકો ન હતો. તેણે ભાઈ તરફથી ઘણી આશા, પરંતુ ભોજાઈ એવી માથાભારે હતી કે એક વાલ સોનું તો શું, સવારનું કપડું પણ તેની પાસે જવા દે તેમ ન હતી. તે પણ બ્રાહ્મણી ગામમાં ભાઈ ભોજાઈ માટે સારું બોલતી, ગામમાં ભાઈ ભોજાઈ માટે સારું બોલતી. એક વેળાએ પવિત્ર પુરુષોત્તમ માસનું આગમન થયું. ગામમાં ભક્તિભાવ ઉભરાયો. ભાવિક સ્ત્રી પુરુષો ઉમંગથી નદીએ જવા લાગ્યા. બ્રાહ્મણી પુરુષોત્તમ વ્રત કરતી હતી. આ વર્ષે ભોજાઈને પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેને બધી વાતનું સુખ હતું, પણ ઘરમાં પાણનું ઝૂલતું ન હતું. તેથી પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા તે પુરુષોત્તમ મહિનો નાવા લાગી. ફળની આશા રાખ્યા વગર વ્રત કરવામાં આવે તો ઉત્તમ છે, પરંતુ મોટાભાગના ભાવિકો વ્રત કરે છે તેની પાછળ કોઈને કોઈ ઉદ્દેશ્ય, કોઈ વસ્તુની ઈચ્છા હોય છે. બ્રાહ્મણીને સંતતિનું સુખ અને સંપત્તિની ખામી હતી, એટલે એ વ્રત કરતી હતી. તેની પાછળ ધનની લાલસા હતી. તેથી ભોજાઈ સંતતિની ખોટ હતી, એટલે તે સંતાનની લાલસાએ વ્રત કરતી હતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાવિકો યથાશક્તિ ઉજવણું કરી બ્રાહ્મણને જમાડી દાન દક્ષિણા આપ્યા. હજી તો સૌના વદન ઉપર પુરુષોત્તમ માસનો ઉલ્લાસ દેખાતો હતો અને મુખ પર પુરુષોત્તમ પ્રભુનું રટણ હતું. બ્રાહ્મણી ભોજાઈને ત્યાં તો મોટો જમણવારની તૈયારી થઈ રહી હતી અને તેને ગામમાં સમસ્ત બ્રાહ્મણોને જમવા માટે ગોર મારફતે નોતરા પહોંચાડી દીધા હતા. સગાવાલાને ત્યાં જઈ જાતે નોતરા દઈ આવી. ભોજાઈ નોતરા દેતી હતી. નણંદને ત્યાં આવી તો તેણે આજે ઘણા સમયે પોતાને ત્યાં આવેલી જોઈ હર્ષગેલી થઈ ગઈ અને આવકાર આપી શેતરંજી પાથરી બેસવા કહ્યું. એટલે ભોજાઈ બોલી, ઘેર ટાણું માંડ્યું છે એટલે ઊભા પગે આવી છું. આજે મારા ઘરે જમણવાર છે. 7 ટાબરિયા, 8માં ભાઈ અને 9માં તમે બાઈ. સાંજે જમવા આવવા તૈયાર રહેજો. હું તેડવા આવીશ. મારા આવ્યા સિવાય દોડીને ન આવશો. ભોજાઈ તો આટલું કહી લટક મટક કરતી ચાલી ગઈ, પણ બ્રાહ્મણીનું મોઢું ઉતરી ગયું. ભોજાઈએ આપેલ નોતરામાં તોછડાઈ હતી. તેમાંય તે તેડવા આવે ત્યારે જ જમવા જવાનું. એટલે તેને મનમાં વિચાર્યું કે ઘરમાં બેસીને સૂકો રોટલો ખાવો, પણ શ્રીમંત ભોજાઈને ત્યાં મિષ્ટાન જમવા નથી જવું. પરંતુ તેની ભોજાઈ જમવાનું નોતરું દેવા આવી ત્યારે બાળકો ઉંમરે ઊભેલા, એટલે તેઓ જમવા માટે તલપાપડ થઈ ગયા. આ તો મામાને ત્યાં જમણવાર હતો, પણ ભાણાઓ ખુશ ન હોય તે તો સાંજે જમવાનું છે જાણી કૂદાકૂદ કરવા લાગ્યા. મજા પડશે ને મામાને ઘેર લાડુ ખાવાની મજા પડશે. તોફાના ચડેલા બાળકો શાંત કરવા બ્રાહ્મણીએ રસોડામાં જઈ તેઓને જમવા બોલાવ્યા. બધા બોલી ઉઠ્યા, અમે તો સાંજે મામાના ઘેર ખાશું, અત્યારે કંઈ ખાવું નથી. ભૂખ્યા રહેશું તો
વધારે લાડવા ખવાશે. બાળ હઠ આગળ માં લાચાર થઈ ગઈ અને રસોડું આટોપવા બેઠી અને છોકરાઓ રમવા ચાલ્યા ગયા. આમને આમ સાંજના 5 વાગ્યા ને ગામના બ્રાહ્મણો રંગબેરંગી પીતાંબર પહેરી ટોળે મળીને જમવા જવા નીકળી પડ્યા. બ્રાહ્મણીએ તો રંગબેરંગી સાડીઓ પહેરી બાળકોને સુંદર કપડાં પહેરાવ્યા અને સૈયરો સાથે વાતો કરતા કરતા જમવા જઈ રહી હતી. બધાયના મુખ ઉપર ઉલ્લાસ હતો. આ બધું જોઈ બ્રાહ્મણી અને છોકરાઓ પણ જમવા જવા ઉતાવળા થઈ રહ્યા હતા. બ્રાહ્મણીએ તેમને દિલાસો આપતી અને કહેતી કે બધા પારકા કહેવાય એટલે તેમને પહેલાં જમાડવા પડે, જ્યારે આપણે તો ઘરના કહેવાઈએ એટલે આપણે સૌથી છેલ્લા જમવાનું હોય. હમણાં મામા કે મામી તેડવા આવશે એટલે આપણે જમવા જઈશું. પણ શ્રીમંતોને ગરીબોની ક્યાં પડી હોય. શ્રીમંત ભોજાઈ તો નોતરું દઈને ગઈ હતી કે સાંજે જાતે તેડવા આવું, તેડી જવાનું કહી ગઈ હતી. પરંતુ બધા જમીને પાછા ફરવા માંડ્યા તોય કોઈ તેડવા ન આવ્યું. તેથી તેણે આશા મૂકી દીધી. ભોજાઈ કદાચ તેડવા આવે તો એ બાળકોને જ જમવા મોકલી દેવાની હતી. પણ ગરીબ ભાણાઓના ભાગ્યમાં શ્રીમંત મામાના ઘરના મિષ્ટાનનું ખાવાનું નહીં લખ્યું હોય. તેથી રાત પડી ગઈ તોય કોઈ તેડવા ન આવ્યું. સવારના ભૂખ્યા બાળકો મિષ્ટાનનું રટન કરતાં કરતાં થાકી ગયા. અંતે તેઓ સૂઈ ગયા. બાળક ઉઠશે ત્યારે જમવાની વાત સાંભળશે એ બીકે બ્રાહ્મણીએ ભાઈના ઘર આગળ જમણવારના એઠા પતરાવડા લઈ આવવા વિચાર્યું. એ તો અંધારી રાતના લુકાતી છુપાતી ભાઈના ઘર આગળ ગઈ. ત્યાં મોટા ઝુમ્મરો ઝળહળી રહ્યા હતા. તેના પ્રકાશમાં તેણે એક ખૂણામાં પતરાળાનો ઢગલો જોયો અને ઊભી વિચારવા લાગી. પ્રભુને રટવા લાગી. હે પુરુષોત્તમ પ્રભુ, ભોળાના ભગવાન, આખરે મારા બાળકોને ભૂખ્યા સુવડાવ્યા ને. તારા રાજ્યમાં કોઈ ભૂખું સૂઈ રહ્યું નથી ને મારા બાલુડા તો તારો શો અપરાધ કર્યો. આજે તેઓ ટળવળીને ભૂખ્યા સૂઈ ગયા. પ્રભુ, ક્યાં સુધી આમને આમ રીબાવીશ? તે તો તારા રાજ્યમાં અંધેર નથી માટે લાગે છે કે કંઈક થઈ રહ્યું છે. અમારા ભલા માટે થઈ રહ્યું છે. આમ મનમાં વિચારતી બ્રાહ્મણી થોડાક પતરાવડા લુગડામાં બાંધી લીધા અને લપાતી છુપાતી ઘરે ગઈ. ભાઈને ત્યાં બધા ધમાલમાં પડ્યા હતા તેથી કોઈની નજર પણ ન પડી. ઘેર આવડી બ્રાહ્મણીએ પતરાળા છૂટા મૂક્યા. તેમાં એઠા વધેલા લાડવા તથા ભૂકો જુદા કાઢી તેણે સફાઈદારીથી લાડવા વાળી લીધા અને તાજા લાડવા વાળ્યા હોય તેવા લાગતા હતા. તેવો પતરાવડાને ઢગલો એક ખૂણામાં મૂકી દીધો. સવાર પડતા બ્રાહ્મણી ઉઠીને દીવો પ્રગટાવી પેલા પતરાળાને ઉકેળે નાખવા જવાનો વિચાર કરી પતરાળાના ઢગલા આગળ આવી અને ત્યાંનો દેખાવ જોઈ આશ્ચર્યમાં પડી ગઈ. એવો ચમત્કાર બન્યો કે રાતના તે ખૂણામાં ખાખરાના પતરાળા મૂક્યા હતા તે પ્રકાશના તેજમાં સોનાના દેખાતા હતા. સોનાની જેમ ઝળહળી રહ્યા હતા. આ તો માન્યામાં ન આવે એવી વાત હતી. આથી બ્રાહ્મણીએ પોતાના પતિને ઉઠાડીને કહ્યું, હે નાથ, કંઈક ચમત્કાર બતાવું. રાતના મેં ખાખરાના પતરાળા ખૂણામાં મૂક્યા હતા અને અત્યારે સોનાના દેખાય છે, માટે તમે જુઓ. બ્રાહ્મણ તો મનમાં તરંગો કરતો ખૂણા આગળ આવ્યો. ત્યાં તો સાચે જ પતરાળા સોનાના પડ્યા હતા. તે તો હરખમાં આવીને કહેવા લાગ્યો, પુરુષોત્તમ ભગવાન જરૂર આપણા ઉપર પ્રસન્ન થયા લાગે છે. આપણે ભાવથી પુરુષોત્તમનું વ્રત કરીએ છીએ, તેનું જ આ ફળ છે. ખરેખર ભાવભરી ભક્તિના ફળ્યા વગર રહેતી નથી. ભગવાન આપે છે ત્યારે પાછું વળીને જોતા નથી. વાહ પ્રભુ, તારી લીલા તો અપરંપાર છે.
બામણી બોલી, હે નાથ, ભગવાને પતરાળા સોનાના બનાવ્યા, પરંતુ અસલમાં તો તે મારા ભાઈના ઘરના છે, એટલે એના પર આપણો કોઈ અધિકાર નથી. વળી મારા પિયરની વસ્તુ છે, એટલા માટે લેવાય નહીં. હું તો મારા ભાઈને એની વસ્તુ સોંપી દઉં છું, પછી એ કપડાં તરીકે મને આપે તો ઠીક, ન આપે તો કંઈ નહીં. બ્રાહ્મણ તો સાફ દાનતનો હતો, એટલે તેણે તેમ કરવા કહ્યું. બ્રાહ્મણી દોડીને ભાઈના ઘરે ગઈ. ભાઈ નાહવાની તૈયારી કરતો હતો અને વિચારવા લાગ્યો, અત્યારે બહેન કેમ આવી હશે? ત્યાં તો બહેન બોલી, વીરા, હમણાં ને હમણાં મારા ઘરે ચાલો, તમને કંઈક બતાવું. ભાઈ જવાબ આપે પહેલાં ભોજાઈ આવી અને નણંદને આવેલી જોઈ અને આંખો ચાર થઈ ગઈ. પછી સમજી કે અત્યારે નણંદ વધેલી મીઠાઈ લેવા આવી છે, એટલે તેણે તેમાં ભાઈના કાન બંબેરણી કરી, આથી મોઢું ચડાવી, નણંદબા, જે કહેવું હોય તે મને કહો. ઘરની વાતમાં તમારા ભાઈને શું ખબર પડે? સાંજે હું માલ પાણી ઉડાવી ગયા છો. શું આજે વધ્યું ઘટ્યું જમવાનો વિચાર છે? જમવા આવવું હોય તો મેં ક્યાં રસોડે તાળું માર્યું છે? તમારા ભાઈનું ઘર છે, આવીને બધા જમી જાઓ. બામણી તો સાવ બનાવટી વાત સાંભળી ડઘાઈ ગઈ. તેની આંખમાં આંસુ આવી ગયા. જૂઠાને તો શું રીતે પોચાય? એ રીતે ઘરનું કોઈ જમવા આવ્યું ન હતું, છતાં ભોજાઈ જમી ગયા છો એવું ખોટું કહ્યું. ભોજાઈ તો બબડાટ કરતી રસોડામાં ગઈ અને બ્રાહ્મણીએ ભાઈને કહ્યું, અરે ભાઈ, મારે ઘેર ચાલો, તમારા લાભની વાત છે. ભાઈ કહે, બહેન, કાલે તમે બધા જમી ગયા તો કઈ રસોઈ કેવી બની હતી? અને બટેટાનું શાક તો કેટલું સ્વાદિષ્ટ બન્યું હતું કે લોકો આંગળા ચાટી ખાતા રહી ગયા. બહેન કહે, ભાઈ, મારી ભોજાઈએ તો જે કંઈ કહ્યું તે ખોટું છે. અમને કોઈ તેડવા આવ્યું નહીં, એટલે અમે જમવા નહોતા આવ્યા. છોકરાઓ બિચારા ભૂખ્યા પેટે સૂઈ ગયા. મને થયું કે સવારે છોકરાઓને લાડુ માંગશે તો ખાવા માંગશે તો શું આપીશ, એટલે હું તમારે ત્યાંથી જમણવારના હેઠા પતરાળાનો ઢગલો પડેલો, એમાંથી થોડાક પતરાવડા લઈ ગઈ. તેમાંથી લાડુના કટકા ભૂકો જુદો કાઢી તેમનાથી લાડવા વાળી રાખી દીધા, અને સવારે તમારા ભાણેજીયાઓને ખાવા આપી શકાય માટે મામાના ઘરના લાડવા છે. પછી બધા પતરાળા ઉકેળે નાખવા રાખી મૂક્યા. સવારે ઉઠીને પતરાળાને ઉકેળે નાખવા જવાની તૈયારી કરતી હતી, ત્યાં પતરાવડા સોનાના બની ગયેલા જણાયા માટે, ભાઈ, તમે તમારા પતરાળા લઈ જાઓ. આ સાંભળી ભાઈ બહેન પ્રત્યે હેત ઉભરાઈ ગયો અને બહેનના ઘરે ગયો અને પેલા પતરાળા બતાવ્યા તો સાચે જ સોનાના હતા. ભાઈ સમજ્યો કે બહેનને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું છે, તેથી પુરુષોત્તમ ભગવાન તેના પર પ્રસન્ન થયા છે. આવી જ રીતે તેને લક્ષ્મી આપી છે, તે તો મારાથી કેમ લેવાય? પુણ્ય કરે તો ફળ ભોગવે. ભાઈને પસ્તાવો કરવા લાગ્યો કે પોતે બહેનને કેવું દુઃખ આપ્યું. વારંવાર કહે, બેન, ભાણેજીયાને ઘેર જમવા બોલાવ્યા નથી કે નથી લુગડા કરાવ્યા, જ્યારે તે તો મને આવા સોનાના પતરાવડા લઈ જવાનું કહ્યું. કહેવા પણ આવી, ધન્ય છે બહેન તારી લાગણીને, અને ધિક્કાર છે મારી પત્નીને, જેણે નણંદ પ્રત્યે કોઈ દિવસ મમતા દાખવી નહીં. વિચારમાં ભાઈને યાદ આવ્યું અને તે બહેનને કહેવા લાગ્યો, બહેન, સોનાના પતરાળા તારા છે, તેને વેચવાથી એટલા બધા પૈસા આવશે કે તું બેઠા બેઠા ખાઈશ. તારા પુણ્ય પ્રતાપે ભગવાને તારી સામે જોયું છે, તો તું ગામના બ્રાહ્મણોને જમાડ. તારા નોતરા ફરશે એટલે ભાભીને મજા આવશે, અને પછી ત્યાંના જમણવારની
જમણવાર વખતે તારા ભાભીને અને તારી સાથે જેવું વર્તન કર્યું હતું તેવું તારે ત્યાં જવાના જમણવાર વખતે રાખજે. બહેન, એ તો થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. બહેને ભાઈનું માન રાખ્યું અને તેમ કરવા વચન આપ્યું. ભાઈ હરખભેર પોતાના ઘરે ગયો અને બહેન સોનાના એક પતરાવડાના કટકામાં બધુંય સોનું વેચી નાખ્યું અને બ્રાહ્મણીને પુરુષોત્તમ ભગવાન ફળ્યા. બ્રાહ્મણીને તો આ પુરુષોત્તમ ભગવાન ફળ્યા અને ઘરમાંથી દુઃખની છાયા હટી ગઈ અને સુખનો સૂરજ ઉગ્યો. બ્રાહ્મણીએ તેના પતિને બજાર મોકલી જમણવારની તમામ સામગ્રી મંગાવી આવતીકાલે જ સાંજના જમવાના નોતરા બ્રાહ્મણોને મોકલી આપ્યા. ગામના લોકો તો ગરીબ બ્રાહ્મણને ત્યાં જમણવાર છે એ જાણી તર્ક વિતર્ક કરવા લાગ્યા અને ભોજાઈને વાત જાણી ત્યારે તેના પતિને પૂછ્યું, સાંભળો છો, આ તમારી બેન બ્રાહ્મણોને જમાડે છે તો તેની પાસે ધન ક્યાંથી આવ્યું? બ્રાહ્મણીના ભાઈએ કહ્યું કે આ બધા પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ છે. પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે અને તેને આકસ્મિક ધન આપ્યું છે. આ વાત ચાલે ત્યાં તો બ્રાહ્મણીએ મોકલેલો ગોર મહારાજ નોતરું દેવા આવી પહોંચ્યો. તમારે બધાને તમારી નણંદને ત્યાં સાગમટે જમવાનું આવવાનું નોતરું છે, માટે વેળાસર પધારજો. નણંદનું નોતરું આવેલું જાણી ભોજાઈએ અભિમાનથી ઓગળી ગયું. ભોજાઈનું અભિમાન ઓગળી ગયું. બબડાટ કરતી બેસી રહી ત્યાં નણંદ જાતે જ નોતરું દેવા આવી અને નમ્રતાથી કહ્યું, ભાભી, ભગવાને મારી સામે જોયું છે. કાલે મારે ત્યાં જમણવાર છે, માટે તમે બંને ભાઈ અને ભાભી પ્રભુનો પ્રસાદ આરોગવા પધારજો. ભાભીનો મિજાજ હવે ઠંડો પડી ગયો અને તેથી તેણે સહર્ષ નોતરું શીખવાડ્યું. નણંદના વખાણ કરવા લાગી. બહેન બા, તમને ભગવાન પ્રસન્ન થયા અને એ વાત તમારા ભાઈને કહી હતી અને અત્યારે તમારા મોઢે સાંભળી એટલે મને આનંદ થયો. ભાભી જેવી કરણી તેવી પાર ઉતરણી. સારા કર્મોનું ફળ સારું જ મળે. પ્રભુ પસંદ થાય છે ત્યારે રાખને રાઈ બનાવી દે છે અને સારું ત્યારે જ હોય. સાંજે જરા વહેલા આવજો જેથી મારું સારું દેખાય. બહેને ઉઠતા પોતાના ભાઈને ઘેર ગઈ. ઘરમાં પગ મૂક્યો તો થોડી જ વારે એનો ભાઈ આવ્યો અને તેને પોતાની પત્નીના હલકટ સ્વભાવને પણ ગુસ્સો આવ્યો હતો. તેથી તરકીબથી તેણે પોતાની બહેનને જણાવી અને વાતચીત કરીને પોતાને ઘેર ચાલ્યો ગયો. બીજે દિવસે શાંતિથી જમણવાર પતી ગયો. બ્રાહ્મણીના ભાગ્યની વાતો કરતાં કરતાં ધીમે ધીમે જન્મારો વિખાઈ ગયા. કુટુંબીઓ જમણવાર બાકી હતા. બહેને પોતાના ભાઈ ભોજાઈને બેસાડી અને છોકરાઓ ભાણિયાઓ પીરસવા આવ્યા. 20 જણ જમવા બેઠા હતા. પીરસનારા એક પછી એક ઝડપથી પીરસતા હતા. હવે લાડુ નીકળે એટલી વાર હતી ત્યાં તો ભાણિયો લાડુ પીરસવા આવ્યો કે બધાના પતરાળામાં ઘીના લચપતતા લાડુ પીરસ્યા. ફક્ત મામીની પતરાળી બાકી રાખી. તુરંત જ એક થાળીમાં સોનાનો લાડુ થઈ આવ્યો. ત્યાં તો મામીના પતરાળામાં પીરસ્યા. મામીએ હાથમાં લાડુ લઈ તપાસ્યા તો સોનાના હતા. તે વિચારમાં પડી ગઈ કે સોનાનું લાડુ તે વળી ખવાતો હશે. ત્યાં તો નણંદ અને ભાણિયા બોલી ઉઠ્યા, બધુંય આવી ગયું, હવે બધાય જમવા માંડો. બ્રાહ્મણી ભોજાઈને બોલી, ભાણાભાઈ, તમારે મને ભૂખી રાખવી છે કે શું? સોનાના લાડુ તો મારે સી રીતે ખાવા? એવી રીતે મસ્કરી ન હોય. જ્યારે ભોજાઈ જમણવાર
ભોજાઈને ઘેર જમણવાર હતો ત્યારે નણંદને ત્યાં જમવાનું નોતરું દેવા ગઈ હતી ત્યારે છોકરાઓએ ટાબરિયા કહ્યા હતા. આજે આ જ છોકરાઓ તેને ભાણાભાઈ કહી બોલાવ્યા અને નરમાશથી વાત કરી. નણંદના ભાણાઓ સમજી ગયા કે બધું ધનને માન છે. આજ દિન સુધી મામીને મન અમારી કાંઈ કિંમત ન હતી. અમને ટાબરિયા કહી બોલાવતી. ખરેખર ધનનો જ પ્રતાપ છે. નાણાં વગરનો ના થયો ને નાણે નાથા લાલ, તે મોટી કહેવત તો ખરી જ છે ને, બિલકુલ ખોટી નથી. હજુએ મામી સોનાના લાડવાને જોઈ રહી હતી તેથી ભાણાએ કહ્યું, મામી તમે શ્રીમંત રહ્યા એટલે જ તમને સોનાના લાડુ પીરસ્યા છે, તમે ઉમંગથી જમો. નણંદ હજી તો નજીકમાં ઊભી હતી અને બધું જ જોયા કરતી હતી. ભાઈએ ભાણાને શીખવ્યું તે મુજબ તેની મામીને કહ્યું. આથી મનમાં હરખાતો હતો. આખરે તેણે પત્નીને કહ્યું, તારા ભાણામાં સોનાના લાડુ પીરસ્યા છે, પણ તે તો તારી નણંદ અને તેના ભાણિયાઓને છતે નોતરે ભૂખ્યા રાખ્યા હતા અને બિચારીને રાતના એઠા પતરાળામાંથી એઠ શોધી તેના લાડવા બનાવી છોકરાઓને ખવડાવ્યા. તું અને હું તો બહેન ભાણેજિયાને કંઈ ન આપી શક્યા. 2 હાથવાળા શું આપવાના હતા? 1000 હાથવાળો આપે ત્યારે તો પાછું વળીને જોતો નથી. બહેનના હૃદયની ભક્તિ પ્રતાપે પુરુષોત્તમ ભગવાને પ્રસન્ન થઈને પતરાળા સોનાના બનાવી બહેનની ભીડ ભાંગી. તું તારે ખાવા માંડ આ તો તને સોનાના લાડુ પીરસ્યા. આ સાંભળી ભોજાઈ ઉઠી, નણંદને ભેટી પડી અને માફી માંગી. બહેનબા, થવાનું હતું તે થઈ ગયું. હવે ગુજરી ભૂલી જાઓ. મારાથી કંઈ માઠું લાગ્યું હોય તો ક્ષમા ચાહું છું. બ્રાહ્મણીએ કહ્યું, ભાભી, ભગવાન જે કરે તે સારા માટે કરે છે. તમારે ઘેર હું જમવા ન આવી હતી તો સારું જ થયું કે મને એઠા પતરાળા લાવવાનું સૂઝ્યું અને આ પતરાળા જ મારા ઘરમાં સોનું વરસાવ્યું. આમ કહી ભાભીને જમવા બેસાડી અને તેણે ભાભી પાસેથી લચપતતા લાડુ ખવડાવ્યા અને પોતે પણ તેની સાથે ખાધું. આથી તેના ભાઈને આનંદ થયો અને ત્યારથી હળીમળીને રહેવા લાગ્યા. બહુ થકી ભક્તિ કરે ભાવિક નર નાર, નિશ્ચય તેનો માનજો ભવ સાગર તરનાર. પુરુષોત્તમ તમને પૂજતા સફળ થાય અવતાર, રિદ્ધિ સિદ્ધિ પામતા સુખી બને સંસાર. પ્રભુ ભક્તિનો મહિમા અપાર છે. પુરુષોત્તમ ભગવાન તેના ભક્તો પર પ્રસન્ન થયા વગર રહેતા નથી, પરંતુ હૃદયમાં ભક્તિ હોવી જોઈએ. ભક્તિનો આડંબર ન હોવો જોઈએ. જેથી જે રીતે ભગવાન બ્રાહ્મણીને ફળ્યા એ રીતે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનારને જરૂર ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. આજની વાર્તા અહીં પૂરી થઈ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.